કૃષ્ણ મિત્રો, આજે હું રમીને આવી ગઈ. હવે મને બહુ જ ભૂખ લાગી. હું જરાક મમ્મીને કહેજો, મમ્મી હું આવી ગયો રમીને, મને ભૂખ લાગી છે. શું ખા? મને આઈડિયા, મને પિઝા બનાવી દે. ઓકે માહિન, જો માહિનને પિઝા ખાવા છે તો મેં પેલા પિઝા સોસ લઈ લીધો છે. પિઝા સોસ. હવે આ મેં રોટલો લઈ લીધો છે. હું પિઝા સોસ લગાવી દઉં બરાબર. હા, પછી હું આમાં સેજવાન ચટણી પણ સેજવાન ચટણી પણ લગાવી દઉં છું. પછી આ બંનેને મેં મિક્સ કરી લીધો. હવે આને લગાવી દઈએ આપણે સેજવાન ચટણી અને પિઝા સોસ. મેં આ ચીઝ લઈ લીધું છે, જેથી હું આમાં ચીઝ ખમણી લઉં. સ્ટાર્ટ. ચલો, મેં આ ચીલી ફ્લેક્સ લઈ લીધું છે અને ઓરેગાનો. તો હું આને ચીલી ફ્લેક્સ થોડુંક એડ કરી દઈશ આમાં. પછી ઓરેગાનો. જો હું આમાં થોડું ઓઇલ કરી દઉં એડ, એટલે જેથી ઓઇલ ના થાય. પીઝા સોટેને આપણે થોડું કુલ કરી દઈશું. ચલો, તો આપણો પીઝા આમ રેડી છે અને આપણે એને થોડો કૂક કરી લઈએ. ઓકે. ચલો, હવે એને આપણે 10 મિનિટ કૂક કરવા માટે રાખીએ. અને ચીઝ ઓગળી જાય ને ત્યાં સુધી આપણે એને કૂક કરી લેશું જોઈએ. ઓ નો, ચલો, હજી આપણે એને 5 મિનિટ જેથી ચીઝ ઓગળી છે. માહિન, તારો પીઝા રેડી. વાવ, પિઝા રેડી. ઓકે માહિન.